ગુજરાતના વડોદરાની એક યુવતી પણ સામેલ હતી અને આ યુવતી અત્યારે સોશિયલ મીડિયા ઉપર જબરજસ્ત ચર્ચામાં છે। દુનિયાના ત્રીજા નંબરના સૌથી ધનિક અને એમેઝોન કંપનીના માલિક જેફ બેઝોસ અને લોરેન્સ સાન્ચેઝના હમણાં તાજેતરની અંદર ઇટલીના વેનિસની અંદર ભવ્યથી ભવ્ય લગ્ન થઈ ગયા। લગ્નની ચર્ચા તો છે જ, પરંતુ આ લગ્નની અંદર ગુજરાતના વડોદરાની એક યુવતી પણ સામેલ હતી અને આ યુવતી અત્યારે સોશિયલ મીડિયા ઉપર જબરજસ્ત ચર્ચામાં છે, એટલા માટે કે એણે જે ત્રણેય દિવસના જે મેરેજના જે પ્રસંગો હતા એની અંદર જે ડ્રેસ પહેર્યા હતા એની ફેશન સ્ટાઇલને કારણે ગુજરાતની આ છોકરી ચર્ચામાં આવી ગઈ છે। એનું નામ છે મોના પટેલ। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। જેફ બેઝોસ અને લોરેન્સ સાન્ચેઝના જે ભવ્ય લગ્ન થયા એમાં 200 સિલેક્ટેડ મહેમાનોને ઇન્વિટેશન આપવામાં આવ્યું હતું અને 3 દિવસનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ઇટલીના વેનિસની અંદર આ 3 દિવસનો કાર્યક્રમ હતો। એમાં મૂળ ગુજરાતના વડોદરાની છોકરી મોના પટેલ બહુ જ ચર્ચામાં આવી ગઈ, કારણ કે મોના પટેલે દરેક લગ્નના જુદા જુદા પ્રસંગોની અંદર જે ડ્રેસ પહેર્યા હતા એને કારણે મોના ચર્ચામાં આવી। અને મોના પટેલ આ મૂળ વડોદરાની છે, પરંતુ વર્ષોથી અમેરિકામાં સ્થાયી થઈ ગઈ છે અને NRI તરીકે છે અને એના પોતાના 8 બિઝનેસ છે। એ એક ઉદ્યોગ સાહસિક તરીકે ફેમસ છે અને ફિલિયન થેરાપી એટલે એક દાનવીર તરીકે પણ મોના પટેલનું બહુ મોટું નામ છે। એ અનેક કંપનીઓમાં CEO છે, ઇન્વેસ્ટર છે અને પોતે એક વુમન એન્ટરપ્રિન્યોર તરીકે જાણીતી છે। અને મોના પટેલ માટે એવું કહેવાય છે કે એ ગર્લ્સ એજ્યુકેશન ઉપર બહુ પૈસા ખર્ચે છે। હવે આમ તો મોના પટેલ છે એ 2024માં પણ ચર્ચામાં આવેલી, કારણ કે મેટ ગાલા 2024માં જ્યારે એણે એક બટરફ્લાય ડ્રેસ પહેરેલો હતો એને કારણે સોશિયલ મીડિયા ઉપર મોના પટેલ ચર્ચામાં આવેલી હતી। મોના પટેલના માતાનું નામ નીતુબેન છે અને પિતાનું નામ મુકુંદભાઈ છે। એના ચિંતન દેસાઈની સાથે લગ્ન થયા છે અને ચિંતન અને મોના પટેલ બંને બિઝનેસની અંદર અમેરિકામાં મોટું નામ ગણાય છે। આમ તો મોના પટેલે એનું જે પ્રારંભિક શિક્ષણ જે સ્કૂલિંગ શિક્ષણ છે એ વડોદરામાં જ લીધું છે અને ગુજરાત યુનિવર્સિટીમાંથી એણે કમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે। જો કે 22 વર્ષની ઉંમરે એ અમેરિકાની રટગર્સ યુનિવર્સિટીમાં ભણવા ચાલી ગઈ હતી, પરંતુ એ પછી 2003માં પાછી ગુજરાત આવી અને અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને એ પછી ફરીથી એ અમેરિકા ભણવા ચાલી ગઈ અને અમેરિકાના ફ્લોરિડામાં વોરેંગટન કોલેજ ઓફ બિઝનેસની અંદર એણે રિયલ એસ્ટેટ અને ફાઇનાન્સની અંદર માસ્ટર ઓફ સાયન્સની ડિગ્રી મેળવેલી છે અને MITમાંથી મેનેજમેન્ટ કરેલું છે। એની એટલી બધી ડિગ્રી છે કે એની લાંબી યાદી થઈ જાય એટલું છે, એટલું વધારે બોલવું પડે એટલી બધી લાંબી મોના પટેલ પાસે ડિગ્રી છે। એ પછી એણે 2004થી 2006 સુધી ક્રિએટિવ ચોઇસ ગ્રુપમાં ડેવલપર એસોસિએટ તરીકે કામ કર્યું અને 2004માં પોતાની મોનાલિસા પ્રોપર્ટીઝ કંપની એણે શરૂ કરી અને અત્યારે પણ આ કંપનીની મોના પટેલ CEO છે। અને રિયલ એસ્ટેટમાં સહિતના રિયલ એસ્ટેટ છે, ઇન્વેસ્ટમેન્ટ છે, એવા અનેક બિઝનેસની અંદર એનું યોગદાન છે અને એની જે સંપત્તિ છે એ $100 મિલિયન હોવાનું કહેવાય છે। બીજું, મોના પટેલ એટલી બધી ભણેલી છે અને અનેક ભાષાઓ એ જાણે છે અને એ જેફ બેઝોસના લગ્નમાં એટલા માટે છવાઈ ગઈ કે એનો જે સ્ટાઇલિશ લુક હતો એને કારણે ચર્ચામાં આવી ગઈ અને ખાસ કરીને આફ્ટર પાર્ટીમાં એણે જે ગાઉન લુકમાં જે દેખાવ કર્યો હતો એને કારણે એની જે ફેશન સેન્સ છે એની ચર્ચા ચાલી રહી છે।
એણે આ જે કાર્યક્રમ હતો મેરેજનો એમાં ક્રિસ્ટલ વર્કનું એણે જે કામ મતલબમાં ડ્રેસ પર જે ક્રિસ્ટલ વર્ક હતું એ ચર્ચામાં હતું. અને એવું મોના પટેલની નજીકના લોકોનું માનવું છે કે મોના પટેલ જ્યાં પણ જાય ત્યાં એ વાતનું ધ્યાન રાખે છે કે પોતે બેસ્ટમાં બેસ્ટ દેખાય અને એવી રીતના એ એસેસરીઝ પણ પહેરે છે. આ જેફ બેજોસના લગ્નની અંદર એણે ડાયમંડ ઇયરિંગ્સ પહેરેલી હતી અને બંને હાથોની અંદર ડાયમંડ રિંગ પણ હતી. એને કારણે પણ મોના પટેલ ચર્ચામાં છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.